આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. આવતીકાલે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ હોવાથી સમગ્ર રાજ્યમાં પતંગદોરી ખરીદવા માટે બજારોમાં લોકો છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે. હવામાન વિભાગે આવતીકાલે સારો પવન ફૂંકાવાની આગાહી કરતા પતંગ રસિયાઓ મોજમાં આવી ગયા છે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરમિયાન તલના લાડુ, ચીક્કી, શેરડી, બોર, ઊંધિયું, જલેબીની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા સહિતના મોટાભાગના બજારોમાં પતંગ રસિયાઓ પતંગો ખરીદી રહ્યા છે, તો યુવાનો ઉત્તરાયણના તહેવારને માણવા આતુર જોવા મળી રહ્યા છે. આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે. દરમિયાન પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરી તેમને બચાવવા માટે સર્વધર્મ સેવા ટ્રસ્ટે આંબાવાડી, દાણી લીમડા, પ્રેમ દરવાજા, ઓઢવ, પાંજરાપોળ, બોડકદેવ સહિત 8 સ્થળે પક્ષીઓ માટે ખાસ ઓપરેશન થિયેટર બનાવ્યા છે. પ્રેમ દરવાજા સેન્ટરમાં 7 ડોક્ટર અને 50 સ્વયંસેવકોની ટીમ પણ હાજર રહેશે. ઉપરાંત મનુષ્ય અને પક્ષી બંને માટે ઘાતક એવી ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના લીધે બનતી આગની ઘટનાઓ બાબતે પોલીસે તકેદારી રાખવા જણાવ્યું છે. દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા પ્રમાણે આવતીકાલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20 થી રાત્રે 10 વાગ્યા સુધી દર 20 મિનિટે ઉપલબ્ધ રહેશે. આગામી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7,700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો આ કરુણા અભિયાનમાં સહભાગી થશે. સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે. જે અનુસાર વોટ્સએપ નંબર 83 ઉપર મેસેજ કે મિસકોલ કરતા પ્રાપ્ત થયેલી લિંક અથવા વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. આ સાથે વન વિભાગના હેલ્પલાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે સુરતના માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ખાતે 4 કરોડ 58 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સાદડી ગામે 12 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના પ્રત્યેક ગામોના યુવા અને મહિલાઓના સશક્તિકરણ સાથે સર્વાંગી વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બનાવવાનો સંકલ્પ કરાયો છે. ગામમાં નિર્માણ પામનાર પુસ્તકાલય માટે ગ્રામજનોને અભિનંદન આપતા મંત્રીશ્રીએ ગામના બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા પ્રમાણે આ વિકાસ કાર્યો થવાથી માંડવી તાલુકાની માળખાગત સુવિધાઓમાં વધારો થશે. ભરૂચ દહેજ રેલવે લાઇન ઉપર ઇકો ગાડી અને ટ્રેન વચ્ચે અકસ્માત થતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 જણાની હાલત ગંભીર છે. અમારા ભરૂચના પ્રતિનિધિ વાહિદ મશાદીના જણાવ્યા પ્રમાણે દહેજ ભરૂચ ટ્રેક ઉપર અકસ્માતે ખુલ્લી ફાટક ઉપરથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેન સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોમાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઈવીએમ અને વીવીપેટ મશીન જાગૃતિ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. અમારા મોરબીના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબી, ટંકારા અને વાંકાનેર એમ 3 વિધાનસભા વિસ્તારમાં 10-10 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે. લોકોની વધુ ભીડ રહેતી હોય તેવા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના સ્થળોએ નિદર્શન રાખવામાં આવ્યું છે. સાથે જ ખાસ વાન દ્વારા તેમજ વિડીયો સ્ક્રીન અને ફિલ્મ બતાવીને પણ લોકોને ઈવીએમ અને વીવીપેટ મશીન અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. મહેસાણાના વડનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં યોજાયેલા કેમ્પમાં જન્મજાત રોગ ધરાવતા 178 બાળકોની તપાસ કરાઈ હતી. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે 178માંથી 64 બાળકોને હૃદયરોગ અને 66 બાળકોને અન્ય રોગ હોવાનું નિદાન થયું હતું, જેમાંથી 30 બાળકોની આવતા મહિને સર્જરી કરવામાં આવશે. શાળા આરોગ્ય તપાસણીમાં વિસનગરના એક જન્મજાત મૂકબધિર બાળકની અમદાવાદ ખાતે સર્જરી કરીને તેને બોલતું કરાયું હતું.
ડાંગ જિલ્લાના આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લાના પશુપાલકો માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વસુધારા ડેરીના વડા નરેન્દ્ર વસીની ઉપસ્થિતિમાં ડાંગ વિસ્તારના મહિલા મંચ એફપીઓ, પશુ સખીઓ અને ડેરીના પ્રમુખો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો.